મિત્રો, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે આજે મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઈસ્ટ શબ્દ દરેકના મોઢે ચડી ગયો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે વિશ્વના નકશા પર જે પ્રદેશ ન તો વિશ્વની મધ્યમાં છે કે ન તો પૂર્વમાં છે, તેમ છતાં તેને મધ્ય પૂર્વ કેમ કહેવામાં આવે છે? વાસ્તવમાં બ્રિટિશ સામ્રાજ્ય લાંબા સમય સુધી વિશ્વના એક મોટા ભાગ પર શાસન કરતું હતું. ઇંગ્લેન્ડ યુરોપમાં આવેલું હોવાથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડના ભૌગોલિક સ્થાનના આધારે વિશ્વને વિભાજિત કરવાનું શરૂ કર્યું હતું. તેમના મતે યુરોપના પૂર્વમાં આવેલા દેશોને પૂર્વીય દેશો અને યુરોપના પશ્ચિમમાં આવેલા દેશોને પશ્ચિમી દેશો કહેવામાં આવતા હતા. આ સંપૂર્ણપણે યુરોપ કેન્દ્રિત અભિગમ હતો, જેને યુરો કેન્દ્રીય દૃષ્ટિકોણ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશરોએ એશિયાને 3 પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું. યુરોપની સૌથી નજીકના એશિયન પ્રદેશો જેમ કે બાલ્કન્સ અને તુર્કીને પૂર્વની નજીક કહેવામાં આવતું હતું. એશિયાના સૌથી દૂરના ભાગો જેમ કે ચીન અને જાપાનને દૂર પૂર્વ કહેવામાં આવતું હતું. આ બંને વચ્ચે આવેલા એટલે કે અરબી અને ગલ્ફ પ્રદેશોને મધ્ય પૂર્વ કહેવામાં આવતું હતું. આ નામ વાસ્તવિક ભૂગોળ પર નહીં પરંતુ લંડનથી તેમના અંતર પર આધારિત હતું. ટૂંકમાં આ નામ કોઈ ભૌગોલિક વાસ્તવિકતા કરતા ગુલામીના યુગની માનસિકતાને વધારે દર્શાવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.